સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસિષ્ટ દેવોના સર્વાવિર્ભાવ કારણમ. બોલો સિયાવર રામચંદ્ર કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી, શ્રી હરિકૃષ્ણ મહારાજની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આ સુંદર ચૈત્ર સમયો અને એમાં ખાસ કરીને આજે પવિત્ર રામનવમીનો દિવસ છે. તેમજ શ્રીજી મહારાજના 243માં પ્રાગટ્ય દિવસ છે આજનો દિવસ. ત્યારે આજની સભામાં આપ સર્વે ભક્તોને શ્રીમદ ભાગવત ગ્રંથની કથાનું શ્રવણ કરાવતા એવા ખૂબ જ વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી, તેમજ જેમને હમણાં આપ સર્વે ભક્તોને શ્રીમદ ભાગવતની વિશેષતા કહી સંભળાવી છે એવા નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, આ ચૈત્ર સમયના પ્રેરક એવા આપણા સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, ઉપસ્થિત પીપી સ્વામી, શ્રીવલ્લભ સ્વામી, ઘનશ્યામ સ્વામી આદિક ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, સહિતા પાટી સર્વે સંતો, તેમજ યજમાન શ્રી પ્રિયાંકભાઈ, વિવેકભાઈ આદિક સર્વે યજમાનશ્રીઓ, એમનો સમગ્ર પરિવાર અને સર્વેવાલા હરિભક્તોને અમારા ભાવથી જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. આજે ખાસ કરીને શ્રી રામનવમીનો દિવસ છે. સમગ્ર સનાતન હિન્દુ સંપ્રદાયના તમામ ભક્તોની માટે આજનો દિવસ એક તહેવાર જેવો દિવસ છે. આખા ભારત વર્ષમાં આજનો દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાતો હોય છે. અને એમાં ખાસ કરીને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ અનુયાયીઓ માટે તો એક ડબલ ઉત્સાહ છે, કારણ કે રામનવમીની સાથે સાથે આજે શ્રીજી મહારાજનો પણ પ્રાગટ્ય દિવસ છે. અને આ વર્ષ આપણા બધાની માટે ખૂબ જ એક ઐતિહાસિક વર્ષ છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી આપણે જેની રાહ જોતા હતા એ વર્ષે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિને વિશે સુંદર મજાનું ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય થયું અને ત્યાં આગળ શ્રી રામલલ્લાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અને મંદિર પણ બહુ ભવ્ય બન્યું છે. ભવ્યની સાથે સાથે ખૂબ જ આધુનિક અને વિજ્ઞાનની સાથે બનેલું છે. આજે બપોરે આપ સર્વે ભક્તોએ દર્શન કર્યા હશે. બપોરે 12 વાગે જ્યારે ત્યાં આગળ રામલલ્લાજીની આરતી થતી હતી ત્યારે ત્યાં આગળ સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. એ કેટલું સાયન્ટિફિક વસ્તુ કહેવાય કે મંદિરમાં ઉપર અરીસાના માધ્યમથી સૂર્ય સીધું ભગવાનના મસ્તક ઉપર તિલક ઉપર જઈને સૂર્ય પડે, એ કેટલી મોટી વાત કહેવાય. ત્યારે આવું ભવ્ય મંદિર, ખૂબ જ આધુનિક એડવાન્સ મંદિર આપણને મળ્યું છે. મંદિર છે આપણા બધાની માટે ગર્વની વાત છે. માર્ગમાં પણ કોઈ પણ મંદિર આવતા હોય, વૈદિક મંદિર હોય, એ આપણા બધાની માટે ગર્વની વાત છે. અને માટે શ્રીજી મહારાજે આપણને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે દ્રષ્ટવા શિવાલય આદિની દેવાગારણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાથ. કે માર્ગમાં હાલતા ચાલતા કોઈ પણ મંદિર આપણા સમક્ષ આવતા હોય, શિવાલય આદિક આવતું હોય, ત્યાં આગળ ઊભા રહીને આપણે નતમસ્તક થઈને એ દેવોને આપણે પ્રણામ કરવું જોઈએ, દર્શન કરવું જોઈએ. બીજું, આ વરસ આપણા બધાની માટે બહુ ભાગ્યશાળી વરસ છે, કારણ કે હમણાં અમુક જ મહિનામાં આપણા શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજના 200 વર્ષ પૂર્ણ થાય છે. આ એક બહુ મોટી વાત છે. આજે સહેજે સહેજે આપણે આ ચૈત્ર સમયમાં ઉપસ્થિત છીએ. વડતાલની ભૂમિનો બહુ મહિમા છે. શ્રીજી મહારાજને આ ભૂમિ બહુ પ્રિય હતી. અહીંયા આગળ જ્યારે બ્રહ્માનંદજી સ્વામીએ આ મંદિરનું નિર્માણ કાર્ય કર્યું અને એમાં જ્યારે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવડાવી, ત્યારે શ્રીજી મહારાજે કીધું કે સાક્ષાત વૈકુંઠમાં જેવી મૂર્તિ છે ને એવી આ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ છે. અને નંદ સંતો એવું કહેતા કે એક ત્રાજવે તીર્થ હજાર, બીજા ત્રાજવે વડતાલ ધારે, ધામ વૈકુંઠ આદિ ધરાય તોય વડતાલ તુલ્ય નો થાય. આવો દિવ્ય મહિમા આ વડતાલની ભૂમિનો છે. એમાંય ખાસ કરીને આ ચૈત્રી સમયો એ શ્રીજી મહારાજે બાંધેલો સમયો છે. શ્રીજી મહારાજે કીધું છે આમાં સર્વે ભક્તોએ વણ તેડે આમાં આવવું. આમાં કોઈને આમંત્રણ નિમંત્રણ હોય કે ના હોય, આમાં તો સ્વયં શ્રીજી મહારાજનું બધાને નિમંત્રણ છે. ત્યારે આ ચૈત્ર સમયો આપ સર્વે ભક્તો અહીંયા આવ્યા છો. સવારે આપ સર્વે ભક્તોએ અભિષેકના દર્શન કર્યા. અમને પણ અભિષેક કરવાનો અમને લાભ પ્રાપ્ત થયો, માટે અમે પોતાને બહુ ભાગ્યશાળી માનીએ છીએ. અને ખાસ કરીને આ ચૈત્ર સમયના પ્રેરક
એવા આપણા શાસ્ત્રી સ્વામી શ્રી નરોત્તમ પ્રકાશદાસજી સ્વામી એ ખૂબ જ વિદ્વાન છે. એમને આપણે કહી શકીએ કે આપણા સંપ્રદાયનું એ ગૂગલ છે. એમનો કોઈ પણ આપણે પ્રશ્ન પૂછીએ તો તરત એમની પાસે કંઈ ના કંઈ જવાબ હોતો હોય છે. અને એમની એક બહુ સરસ ખૂબી છે કે કાયમ એ જીવનમાં એક વસ્તુ રાખે છે કે લક્ષ્મીનારાયણ દેવ તેમજ નરનારાયણ દેવ હંમેશા દેવને મધ્યમાં રાખીને તમામ કાર્ય કરે છે. ને એની પાછળનું કારણ એમને એમના ગુરુજનોની પાસેથી એવી શિક્ષા પ્રાપ્ત થઈ છે, એવું એમના ગુરુ પાસેથી તેઓ શીખ્યા છે. અને આ બહુ મોટી વાત છે. માટે નરોત્તમ સ્વામીને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. વિશેષ આગળના સત્રમાં અમે જો આવીશું ત્યારે આપ સર્વ ભક્તોને ફરીથી સંબોધીશું. એ ત્યારે બસ ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કે જેટલાય પણ યજમાનશ્રીઓ છે તમામની ઉપર ભગવાનની વિશેષ કૃપા વરસે. અને ખાસ કરીને આ ચૈત્ર સમયમાં જે કોઈ ભક્તો આવ્યા છો આપ સર્વે ભક્તોનું ભગવાન ખૂબ જ મંગળ વિસ્તારે એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.